જે રફ ડાયમંડ સુરત પોલિશ કરે છે એ રફ ડાયમંડનો આધાર વિદેશી કંપનીઓ પાસે રાખવો પડે છે, કારણ કે રફ ડાયમંડ ત્યાં જ નીકળે છે. ડાયમંડ ઉદ્યોગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે લોકસભામાં એક બિલ રજૂ થયું અને આ બિલની અંદર એક એવી જોગવાઈ છે કે જેને કારણે ડાયમંડ લેવાવાળા છે એમણે હવે દુબઈ, બેલ્જિયમ કે અન્ય માઇનિંગ કંપનીઓ પાસે રફ ડાયમંડ લેવા જવાની જરૂર નહીં પડે. એને બદલે સુરતમાં જ આ વ્યવસ્થા થશે અને વિદેશી જે માઇનિંગ કંપનીઓ છે એમને ટેક્સમાં રાહત મળે એવું બિલ ગઈકાલે લોકસભામાં રજૂ થયું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણે 4 ઓગસ્ટ 2026ના દિવસે લોકસભામાં ટેક્સેશન એન્ડ અધર લો અમેન્ડમેન્ટ બિલ 2026 રજૂ કર્યું અને આ બિલની અંદર ઇન્કમટેક્સ એક્ટ 2025ના નવા શેડ્યુલ 4માં નવી એન્ટ્રી 13F ઉમેરવાની પ્રસ્તાવ છે, જે ડાયમંડ ઉદ્યોગ માટે ફાયદાકારક છે. હવે તમને હું થોડી સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે સુરત આખા વર્લ્ડની અંદર ડાયમંડ અને કટિંગનું હબ કહેવાય છે, સેન્ટર કહેવાય છે, કારણ કે એવું કહેવાય કે આખી દુનિયામાં બનતા 10 હીરામાંથી 8 હીરા સુરતમાં કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. પરંતુ કમનસીબી એ વાતની છે કે જે રફ ડાયમંડ સુરત પોલિશ કરે છે એ રફ ડાયમંડનો આધાર વિદેશી કંપનીઓ પાસે રાખવો પડે છે, કારણ કે રફ ડાયમંડ ત્યાં જ નીકળે છે. આફ્રિકા હોય કે બીજા બધા કન્ટ્રીઝ છે કે જ્યાંથી રફ ડાયમંડ નીકળે છે અને એ રફ ડાયમંડ અત્યાર સુધી બેલ્જિયમ છે કે દુબઈ છે ત્યાં આગળ વેચાવા આવતા હતા. ટેક્સેશનનો એક ઇસ્યુ હતો, એને કારણે અહીંયા ભારતની અંદર સીધી ડાયમંડ કંપનીઓ વેચવા નહોતી આવતી. એટલે ડાયમંડ ખરીદવા હોય તો સુરતના જે વેપારીઓ છે એમણે ક્યાં બેલ્જિયમ જવું પડે, ક્યાં દુબઈ જવું પડે, ક્યાં DTCની સાઇટ હોય ત્યાં જવું પડે. તો આ સોલ્યુશન આની અંદર આવે એવું છે. આની અંદર પહેલાં એવું હતું કે જે ડાયમંડ કંપનીઓ ભારતમાં રફ ડાયમંડને પોલિશિંગ કરવા મોકલતી હતી તો આવકવેરા વિભાગ છે એ એવું માનતું હતું કે વિદેશી કંપનીઓ ભારતની અંદર પરમેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બનાવે એટલે અહીંયા આગળ એમણે ટેક્સ ભરવો પડે, એટલે ઇન્કમ ટેક્સ આ કંપનીઓને ભરવો પડતો હતો. એટલે મોટો ઇન્કમ ટેક્સ ભરવાને કારણે જે આ બધી વિદેશી ડાયમંડ માઇન કંપનીઓ છે એ ભારતમાં નહીં આવતી હતી. એને બદલે બેલ્જિયમ અને દુબઈ જેવા રૂટ ઉપરથી ત્યાંથી રફ ડાયમંડનો વેચાણ થતું હતું. હવે જે આ બિલ છે એની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ સ્પેશિયલ નોટિફાઈડ ઝોન મારફતે થતા રફ ડાયમંડના વેચાણમાંથી જે ઇન્કમ ટેક્સ મતલબમાં જે પ્રોફિટ મળે એવી આવકને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે અને 2041 સુધી આ ટેક્સ માફી આ જે લોકો રફ ડાયમંડ લઈને આવશે એ એમને મળશે. હવે આ બાબતે અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાની સાથે વાત કરી હતી. તો એમણે એવું કીધું કે કેન્દ્ર સરકારે જે બિલ રજૂ કર્યું છે એ હજુ રાજ્યસભામાં રજૂ થશે, એ પછી કાયદો બનશે. પરંતુ આ બિલ જો પસાર થશે તો જે ડાયમંડ બુડ્સ છે એને ફાયદો થશે. એક ઈચ્છાપુરમાં જે ગુજરાત હીરા બુડ્સ બનેલું છે એની અંદર આ ફાયદો થશે અને બીજો ફાયદો ભારત ડાયમંડ બુડ્સને મળશે. સુરત ડાયમંડ બુડ્સ દુનિયાનું સૌથી મોટી ઓફિસ ધરાવતું બિલ્ડિંગ છે અને સુરત ડાયમંડ બુડ્સને અત્યારે આની અંદર ઇન્વોલ્વ નથી, પરંતુ એની જે પ્રોસેસ છે એ પણ છેલ્લા સ્ટેજ ઉપર છે. એટલે સુરત ડાયમંડ બુડ્સને પણ ફાયદો થશે અને ભારત ડાયમંડ બુડ્સ અહીંયા ગુજરાત હીરા બુડ્સ અને સુરત ડાયમંડ બુડ્સમાં પણ જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રજૂઆતને કારણે આ શક્ય બન્યું છે. એમણે એક સરળ ભાષાની અંદર એ વાત સમજાવી કે ધારો કે
કોઈ સાઉથ આફ્રિકન ડાયમંડ માઇનિંગ કંપની છે, એ 10,000 કેરેટ હીરા લઈ અને સુરતમાં વેચવા આવે છે. અને એણે અહીંયા સુરતમાં આવીને 5,000 કેરેટ રફ ડાયમંડ વેચી દીધા. હવે એ 5,000 કેરેટ રફ ડાયમંડ વેચ્યા, એમાંથી એ ડાયમંડ કંપનીને જે પ્રોફિટ થયો એમાં એને હવે ટેક્સ ભરવાનો નથી. એ ટેક્સમાંથી એને મુક્તિ મળી છે. બીજો ફાયદો એ થયો છે કે આ જે રફ ડાયમંડ માઇનિંગ કંપનીઓનો જે માલ બચી જતો હતો, જે આ જ એક્ઝામ્પલ ફરીથી આપું કે 10,000 કેરેટ લઈને આવ્યા, 5,000 વેચાઈ ગયો અને 5,000 કેરેટ માલ બચ્યો, તો હવે આ માલ એમણે કશે બી લઈ જવો હોય, દુબઈ મોકલવો હોય, એન્ટવર્પ મોકલવો હોય, તો એ પણ મોકલી શકશે. એટલે ડાયમંડ કંપનીઓને ફાયદો થશે. હવે આમાં ડાયમંડ ઉદ્યોગકારોને ફાયદો કેવી રીતના થાય, તો સૌથી મોટો ફાયદો એ થાય કે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ મોટો બચી જશે. ડાયમંડ કંપનીના જે માણસો છે એમને દુબઈ એન્ટવર્પ જવું હોય તો ફ્લાઇટમાં જવું પડે, ત્યાં હોટલમાં રોકાવાનું, ત્યાં ખાવા પીવાનો ખર્ચ, બીજા કંઈ જલસા વલસા કરે એનો ખર્ચ, તો એ લાંબો ખર્ચો થાય. તો એ ખર્ચો હવે સીધો જ બચી જશે, કારણ કે હવે એ કંપનીઓ જ અહીંયા આવે છે તો આ ખર્ચો કરવાની જરૂર નથી. ડાયમંડ કંપનીઓને ફાયદો એ રીતના થશે કે એમના નાનામાં નાનો ગ્રાહક છે એ ત્યાં સુધી પહોંચી શકશે. એટલે અત્યાર સુધી એમની ડીલિંગ અમુક જે સિલેક્ટેડ વેપારીઓની સાથે થતી હતી, એને બદલે ડાયમંડના જે નાના નાના કારખાનેદારો છે ત્યાં સુધી પણ આ કંપનીઓની પહોંચ વધશે. એટલે અહીંયા આગળ રફ ડાયમંડ વધારે આવશે, કટિંગ પોલિશિંગ વધારે થાય. અમે દિનેશભાઈને એમ પૂછ્યું કે અત્યારે ડાયમંડ ઉદ્યોગ જે અત્યારે સ્લો છે એવું કહેવાય છે, તો આ નિર્ણયને કારણે ડાયમંડ ઉદ્યોગને બૂસ્ટ મળે, તો એમણે કીધું કે એ બૂસ્ટ મળે એવું નહીં કહી શકાય, પરંતુ એટલું કહી શકાય કે આ ડાયમંડ જે રફ ડાયમંડ છે એ બધાને સરળ રીતે મળી જશે, એ એક લાભ મળશે. બાકી ડાયમંડ ઉદ્યોગ છે એ ઇન્ટરનેશનલ ડિમાન્ડ ઉપર નિર્ભર રહે છે, એટલે એમાં બૂસ્ટ નહીં કહી શકાય. પણ એક નેગેટિવ પોઈન્ટ બી આની અંદર છે કે જે રફ ડાયમંડ ખરીદનારા લોકો બેલ્જિયમ અને દુબઈ જતા હતા, તો ત્યાં એમને બહુ ઇઝીલી ફાઇનાન્સ મળી જતું હતું, પરંતુ અહીંયા આગળ ફાઇનાન્સ કોણ આપશે એ એક મોટો સવાલ છે, કારણ કે અહીંયાની બેન્કો ફાઇનાન્સ આપતી નથી ડાયમંડ ઉદ્યોગવાળાને. તો એના માટે અમે દિનેશભાઈને પૂછ્યું કે તો આનું સોલ્યુશન શું. તો દિનેશભાઈ એવું કીધું કે આના વિશે સરકાર વિચારે કે બેન્કોને એવું કહે કે અહીંયા આગળ જે રીતના બેલ્જિયમ અને દુબઈની અંદર ફાઇનાન્સ બહુ ઇઝીલી મળી જાય છે એવી ફેસિલિટી અહીંયા પણ મળે, તો ઘણા બધા લોકોને ફાયદો થાય. હવે અહીંયા આગળ જે ઈચ્છાપુરમાં ગુજરાત હીરા બુટ્સ છે કે ભારત ડાયમંડ બુટ્સમાં જે લોકો હીરા વેચવા આવશે, એમાં વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ ડાયરેક્ટ આવી શકશે, સાઇડ હોલ્ડર્સ આવી શકશે, બ્રોકર્સ આવી શકશે, ઓક્શન સાથે જોડાયેલા વેપારીઓ આવી શકશે. આની અંદર જે શરતો રાખવામાં આવેલી છે એ એવી છે કે એક તો સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં જ માલ વેચવો પડશે, અને વિદેશી કંપનીઓ જે વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ છે એમણે CBDT દ્વારા જે માહિતી નક્કી કરેલી છે એની જાળવણી કરવી પડશે અને એની માહિતી આપવી પડશે. પણ ઓવરઓલ જોઈએ તો આ ડાયમંડ ઉદ્યોગ માટે બહુ મોટો ફાયદો છે કે હવે સીધું બેલ્જિયમ કે દુબઈ જવાની જરૂર પડશે નહીં, અને અહીંયા આગળ જ ઓપ્શન થશે, અને સુરત ડાયમંડ બુટ્સમાં પણ હવે ટૂંક સમયમાં આ ફાયદો મળવાનો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.